ગુજરાતમાં વધુ એક નકલી સરકારી અધિકારીનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં નકલી સરકારી અધિકારી બનીને છેતરપિંડી આચરવામાં આવી રહી હતી। છેતરપિંડી આચરનાર નકલી અધિકારી સામે ફરિયાદ કરવામાં આવી। લોન અપાવવાના બહાને 28થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી। ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગના નોકરી કરતા હોવાની ઓળખ આપી છેતરવામાં આવ્યું। ખેડૂતોને સરકારી યોજનામાં લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યા तो पशु और होम लोन सब्सिडी साथे अपावाना बहाने पैसा पड़ाव्या। खेडूतोने पासेथी 10.68 लाख खंखेरी जता बे लोको सामे फरियाद। भावनगरना भूतिया गामना भावेश डाभी अने ओझा सहित बे लोको सामे फरियाद करवामां आवी छे। थराद पोलीसे समग्र मामले वधु तपास हाथ धरी छे। અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે 13,500, સર્વે ચાર્જ છે 3500 રૂપિયા અને 40% સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જ ને બધું થઈને 50,000 રૂપિયા લીધો। આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા 28 જણોને આવી રીતે ફ્રોડ કર્યો, નકલી અધિકારી બનીને બધો નમૂનો આવી રીતે છેતરપિંડી કરી। લોકસભા ચૂંટણી પહેલા રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ। અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ જોડાયા ભાજપમાં। ચૌધરી નવીન वकील जोड़ाया भाजप में। पाटण भाजप कार्यालय खाते केसरिया कर्या। चौधरी नवीन वकील और तेमना समर्थकों केसरिया कर्या। राधनपुर कांग्रेसना सक्रिय कार्यकर नवीन चौधरी भाजप में जोड़ाता स्थानिक राजकारण गरमायु। एक कार्यकर नाना कार्यकर तरीके भारतीय जनता पार्टी में हूँ जोड़ायो छूँ। अगाऊ कांग्रेस पक्ष में मैं 6 वर्ष जेटलू तालुका कांग्रेस प्रमुख तरीके राधनपुर में कामगीरी करेली थी। तो गोंडल पंथकनु मरचू देशभर में जाणीतुं छे। आ वर्षे सारू वातावरण मळी रहता गोंडल मार्केट यार्ड में मरचानी मबलक आवक नोंधाई छे। गया वर्षे प्रतिमण मरचानो भाव 1800 થી 5000 રૂપિયા સુધી બોલાયો હતો, જે ભાવ આ વર્ષે 800 થી લઈને 3700 સુધી બોલાવાયો છે। गोंडल मार्केटिंग यार्ड में आवकनो प्रारंभ थता ज एक दिवस में 65,000 भारी मरचानी आवक नोंधाई हती। हाल गोंडल मार्केटिंग यार्डे मरचानी आवकथी छलोछल भरायुं छे। गोंडल मार्केटिंग यार्ड में जेतपुर, धोराजी, जामकंडोरणा, लोधिका, कोटड़ा, सांगणी, પડધરી તેમજ રાજકોટ તાલુકાના ગામોમાંથી ખેડૂતો મરચું વેચવા આવતા હોય છે। ખાસ કરીને દક્ષિણ રાજ્યમાં ગોંડલના મરચાની વિશેષ માંગ રહેતી હોય છે। આ વર્ષે યોગ્ય વરસાદ અને યોગ્ય વાતાવરણના કારણે મરચાનો પાક વધુ ઉત્પન્ન થયો હોવાથી આવકમાં પણ વધારો નોંધાયો છે। કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાનો પાક લઈ અને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ પોતાનો માલ વેચવા માટે પસંદ કરતા હોય એટલે જ આવી અત્યારે આવક થતી હોય છે। અને મરચાનું ઉત્પાદન વાતાવરણના હિસાબે થોડુંક નબળું રહ્યું છે, પણ માર્કેટ યાર્ડમાં મરચા લઈને આવતા મરચાના ભાવ 2000 થી માંડીને 3000 રૂપિયા મળતા મને 3200 રૂપિયાના ભાવ મળેલ છે। મરચાના ભાવની આવક સારી છે અને આવકને